નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું છે એક સૌથી મહત્વના મુદ્દાને લઈને, સાયબર ફ્રોડ. સાયબર ફ્રોડની સંખ્યા જે પ્રમાણે દિવસે ને દિવસે વધી રહી છે, એક ચિંતાજનક બાબત ઉપસ્થિત કરે છે. હું દર વખતે જ્યારે સાયબર ફ્રોડ માટે હું જે ટોક શો કરતો હોઉં છું ત્યારે દર વખતે સાયબર સિક્યુરિટીને લગતો પણ એક પ્રશ્ન કરું છું. જ્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારના જે સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ્સ છે, ક્યાંક તેમાં પણ એક ચર્ચા થઈ હતી કે સાયબર સિક્યુરિટીને લગતી કેમ અત્યારે કોઈ પણ પ્રકારની કામગીરી જોવા મળતી નથી. જો યોગ્ય કામગીરી જોવા મળે તો આ પ્રકારના કેસ ઘણા બધા ઓછા થઈ જાય. જે પ્રમાણે સંસદમાં ચોમાસુ સત્રની શરૂઆત થઈ ગઈ છે, અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, ત્યારે સાયબર ફ્રોડને લઈને સંસદમાં અને તેમાં પણ લોકસભામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સાયબર ફ્રોડની સંખ્યા કેટલી વધી છે. ત્યારે સંસદમાં રાજ્યમંત્રી દ્વારા જે જવાબ આપવામાં આવ્યો હતો, 2024માં સાયબર ગઠિયાઓએ 22,845 કરોડનું ફ્રોડ કર્યું હોવાની બાબત સામે આવી છે, કે જેમાં ગત વર્ષની તુલનામાં 206% વધી ગયું છે. જો હું આ વખતની વાત કરું તો 36.3 લાખ કેસ જે અત્યારે નોંધાયા છે. 2023ની વાત કરું તો 2023માં 24.42 લાખ જે કેસ સામે આવ્યા હતા અને તેની સામે 2024માં 36.3 લાખ કેસ સામે આવ્યા છે. તો હું એની પણ પહેલાંની વાત કરું, એટલે કે 2022ની વાત કરું તો 2022માં તે 10,29,000 જેવા કેસ જોવા મળ્યા હતા. એટલે કે દર વખતે ડબલ ટ્રિપલ અત્યારે તો જે સંખ્યામાં સતત વધી રહ્યું છે તે બાબત સામે આવી રહ્યું છે. નો ડાઉટ ભારત એક વિકાસશીલ તો અત્યારે દેશ છે, પણ તેની સાથે અમુક બાબતમાં વિકાસ કરવો એ બહુ જરૂરી બની ગયો છે. કારણ કે દરેક વ્યક્તિના પ્રાઇવેટ એટલે કે પર્સનલ ડેટા જો અત્યારે બહાર જતા હોય, તેને જો રોકી શકતા ન હોય તો તેને લઈને પણ પ્રશ્નાર્થ જોવા મળતો હોય છે. અને જ્યારે આ પ્રકારના સાયબર ફ્રોડની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, તેને લઈને પણ આપણે ચર્ચા વિચારણા કરવી છે. કારણ કે કોઈ એક બાબત એટલે કે કોઈ એક મોડસ ઓપરેન્ડીથી આમાં કામ નથી થતું. જો સૌથી પહેલાં બેંક લોનનું ફ્રોડ થતું હોય છે, બેંક લોનનું ફ્રોડનું જે ચેપ્ટર પૂરું થઈ જાય અન્ય રીતે અત્યારે તો ફ્રોડ કરે છે, એવી પણ બાબત અત્યારે તો સામે આવતી હોય છે. ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પાર્થોભાઈ પંડ્યા, કે જેઓ સાયબર એક્સપર્ટ છે, અને સાથે સાથે ડૉક્ટર સ્નેહલ વકીલના આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ઇન્ટરનેશનલ સાયબર એડવોકેટ છે. જે આપ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પાર્થોભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. પાર્થોભાઈ, જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે, ટેકનોલોજી વધે છે, સામે ફ્રોડની સંખ્યા પણ સતત વધી રહી છે. હવે જ્યારે ફ્રોડની સંખ્યા સતત વધતી હોય ત્યારે સવાલ પણ એ જોવા મળતો હોય છે કે હવે આ સંખ્યાને ઘટાડવી કેવી રીતે. કારણ કે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે 2022માં 10.29 લાખ કેસ, 2023માં 24.42 લાખ કેસ અને 2024માં 36.3 લાખ કેસ નોંધાયા છે. એટલે દિવસે ને દિવસે આ જે તમામ પરિસ્થિતિમાં કેસની સંખ્યા વધી રહી છે, પણ તેની સામે સોલ્યુશન એટલે કે હવે એક એમ કે કોન્ક્રીટ સોલ્યુશન જોઈએ છે. હવે એવું નહીં કે ના આપણે જે છે ને શું કહેવાય એક ચલાવી લેવા ખાતર અત્યારે તો જે સોલ્યુશન, પરંતુ હવે એક કોન્ક્રીટ સોલ્યુશન જોઈશે. કારણ કે દિવસે દિવસે કેસ વધી રહ્યા છે. પાર્થોભાઈ, આપની પ્રતિક્રિયા. જી, ચોક્કસથી જે પ્રમાણે તમે જે આંકડા આપ્યા છે ખૂબ જ ચિંતાજનક છે, પણ એક સાઈડ અગર જોવા જાઓ તો એક સારી વસ્તુ છે કે બધા અવેર થઈ રહ્યા છે અને જે કેસીસ છે એ રિપોર્ટ પણ થઈ રહ્યા છે. કદાચ એવું પણ બની શકે કે 2022-2023ની અંદર કેસીસ જે છે એ રિપોર્ટ ના પણ થયા હોય, પરંતુ ક્રાઇમ થયેલા છે. તો જે રિપોર્ટ થઈ રહ્યા છે એના ઉપરથી એક કોન્ક્રીટ સોલ્યુશન આપણે એ રીતનું કાઢી શકીએ છીએ કે સરકાર જે વાત કરી રહી છે, કે જે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરી રહી છે, એનો જે વેગ છે એ વેગ થોડો ઓછો પડી રહ્યો છે. અત્યારે અગર જોવા જઈએ તો જ્યારે થોડાક સમય પહેલા સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સાયબર કમાન્ડો છે કે સાયબર સેલની અંદર અમે જે છે કે હાયરિંગ કરી રહ્યા છીએ. તો એ જે કોન્સેપ્ટ અથવા એ જે વસ્તુઓ કરવામાં આવી, તો એ કર્યા પછી એનાથી આપણને કેટલો ફાયદો થયો એનો કોન્ક્રીટ ડેટા કશો આપણી પાસે છે નહીં. બીજી વસ્તુ એ
કે આનું કોન્ક્રીટ સોલ્યુશન એ છે કે એન્ડ યુઝર લેવલ, એટલે કે જે કાળા માથાનો માનવી જે છે એ માનવી સુધી એની જે અવેરનેસ, જે આપણે આ ટોક શો કે હવે કોઈ પણ ટેકનોલોજી થ્રુ એ માનવી સુધી બધી જ ડિટેલ્સ પહોંચાડવી એ ખૂબ જ જરૂરી થઈ છે. કારણ કે હવે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે હું યજ્ઞભાઈ તમને 1 કરોડ રૂપિયા આપીશ, તમારે ખાલી 100 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે, તો યજ્ઞભાઈ વિચાર્યા વગર એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે. પણ અગર યજ્ઞભાઈને ખબર છે કે આ રીતે કોઈ પણ ડબલ પૈસા થતા હોતા નથી, તો યજ્ઞભાઈ ચોક્કસથી એની અંદર પડશે નહીં, અને પડશે નહીં તો આ રીતનો કોઈ પણ ફ્રોડ થશે નહીં. પહેલું સોલ્યુશન તો આ. અને બીજું સોલ્યુશન એ કે અત્યારે આપણી પાસે અગર એક ડેટા પ્રમાણે 78% લેક ઓફ હ્યુમન રિસોર્સિસ છે સાયબર સિક્યોરિટીની અંદર. જે કહેવામાં આવે છે ને કે ખાલી અહીંયા લોકો છે આપણી પાસે ટીમ છે, પણ 78% જે સ્કિલ્ડ એનાલિસ્ટ કહેવાય એ સ્કિલ્ડ એનાલિસ્ટની કમી જોવા મળી રહી છે. તો એક્ઝામ્પલમાં ગણો તો 1 લાખ લોકો જોઈતા હોય તો 78,000 લોકો તો છે જ નહીં ગવર્મેન્ટ પાસે આ બધા કેસીસ સોલ્વ કરવા માટે. તો પહેલું તો અહીંયા આપણે નડી રહ્યું છે. અને બીજું એ છે કે જે એન્ડ યુઝર, એટલે કે જે માણસ જે વિક્ટિમ બની રહ્યા છે, એ વિક્ટિમની અંદર હજી પણ એમ છે કે હું ક્યાંક ને ક્યાંક પૈસા કમાવું, ક્યાંક ને ક્યાંક થઈ જાય મારા પૈસા. એ જે એમના મગજની અંદર ભરાયેલું છે એ વસ્તુઓનું સોલ્યુશન હજી સુધી આવી રહ્યું નથી. આ 2 મેજર કારણ અને 2 મેજર સોલ્યુશન આપણે આ ક્રાઇમ માટે લાવી શકીએ. સ્નેહલભાઈ, અત્યાર સુધી કેટલા કેસ નોંધાય છે અને કેટલાનું સોલ્યુશન જલ્દીથી જલ્દી આવે છે? સર, પહેલી વસ્તુ તો એ છે કે એકચ્યુઅલી હું ડેટામાં માનતો નથી, બીકોઝ ડેટા ઇઝ વેરી ફિક્ટિટિયસ થિંગ. સેકન્ડલી કે હું તો જેન્યુઅલી એ જ માનું છું કે જેટલા ડેટા વધશે એટલા લોકો વધારે અવેર થયા છે. કારણ કે એક વસ્તુ તો છે કે વી ઓલ આર વિક્ટિમ, વી ઓલ આર પોટેન્શિયલ વિક્ટિમ. અને આ વસ્તુનું સોલ્યુશન ત્યારે જ થઈ શકે કે જ્યારે ધેર આર સો મેની ડિફરન્ટ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ. આ બધી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ અગર એકબીજાને પ્રોપર કોર્ડિનેટેડ થાય અલોંગ વિથ બેંક એન્ડ ટ્રાય, ત્યારે કંઈક આનું ફૂલ પ્રૂફ સોલ્યુશન આપણે જોવા મળશે. કોઈ ક્રાઇમ થશે તો તરત જ એનું આપણે એમ કહીએ કે બચાવ માટેનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે તે કાર્ય તરત જ દેખાશે. અધરવાઇઝ ઓલ ધીસ ડેટા થિંગ, આઈ એમ વેરી હેપી ટુ સી કે ભાઈ આટલા લોકો અવેર થયા, જેમ પાર્થભાઈ હમણાં કીધું, બીકોઝ ડેટા ઇઝ વેરી ફિક્ટિટિયસ થિંગ. બટ પ્રેક્ટિકલી એ વસ્તુ છે કે લોકો વધારે ને વધારે અવેર થાય છે. લાસ્ટ યરની કમ્પેરિઝનમાં વધુ લોકોને ખબર પડે છે કે તેઓ વિક્ટિમાઇઝ થયા છે. બાકી વિક્ટિમ્સ તો પ્રેક્ટિકલી બધા જ લોકો કોઈક ને કોઈક રીતના છે. હવે એક ફેક્ટર આવે છે તમારા ગ્રીડનો, અને એક છે કે તમે કેટલા અનઅવેર છો. આ બંનેના કોર્ડિનેશનથી ડિસાઇડ થાય છે કે તમે ક્યાં તો ફર્ધર ફાઇનાન્શિયલી વિક્ટિમાઇઝ થાવ છો કે પછી તમે એ ક્રાઇમને ઓવરલુક કરીને આગળ વધી શકો છો. સો ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ સિનેરિયો, સર. અને સ્નેહલભાઈ, દર વર્ષે મેં જે રીતે આંકડો એક બતાવ્યો, નો ડાઉટ તમે જે રીતે કહ્યું કે ના ડેટામાં તો હું નથી માનતો, બટ જે 10.29 લાખથી ડાયરેક્ટ 24 લાખ થવું, 24 લાખથી 36 લાખ થવું, દિવસે ને દિવસે સાહેબ આની સંખ્યા સતત વધી રહી છે. અને એમ કહે ને હવે આને રોકવું પણ ક્યાંક પોસિબલ છે કે નહીં, એક સૌથી મોટો સવાલ પણ એ છે. કારણ કે અવેરનેસ છે, લોકોને ખબર છે કે ના ઇન્સ્ટા કેવી રીતે યુઝ કરવું, સ્નેપ કેવી રીતે યુઝ કરવું, વોટ્સએપ કેવી રીતે યુઝ કરવું, આપણે આપણો ડેટા કેવી રીતે અત્યારે તો પ્રાઇવેટ રાખવો, કેવી રીતે શું કરવું, બધું જ ખબર છે. તો પછી અત્યારે તો આ કેસ સતત કેમ વધી રહ્યા છે? લોકો અવેર છે, પણ હવે જ્યાં અવેર થવાનું છે કે જ્યાં પ્રોપર અત્યારે તો કામ કરવાનું ત્યાં કરતા નથી કે શું? સર, અવેરનેસ છે ને તે હંમેશા એક કહાવત છે કે હાફ નોલેજ ઇઝ વેરી ડેન્જરસ. ને અત્યારે અવેરનેસ એ જ રીતની થઈ રહી છે. જે લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે તેમને ખાલી એ જ જોવું છે કે એમાં કેપ્શન કેવી રીતના તમે મૂકી શકો, કે ફિલ્ટર કેવી રીતના યુઝ કરી શકો, કે વધારેમાં વધારે ફોલોઅર્સ તમે કેવી રીતના લો. તેમાં બી હરેક વસ્તુમાં ધેર આર સો મેની લૂપ હોલ્સ. એટલે જ્યાં અવેરનેસ જે રીતના હોવી જોઈએ એ રીતના નથી. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ કે બધા પાસે ગાડી આવી ગઈ છે, બધાને ખબર છે કે ભાઈ ગાડી આવી રીતના સ્ટાર્ટ થાય ને આવી રીતના ચાલે, બટ એને ટેકલ કરવાનું અને એને બેલેન્સ કરવાનું જે અવેરનેસ સિસ્ટમ છે એ તમારી પાસે નથી, અને તમારી કાર ફૂલ સ્પીડમાં ચાલી રહી છે. સો પ્રેક્ટિકલી આ બધા ફેક્ટર્સ છે જે વધુ ને વધુ લોકોને વિક્ટિમાઇઝ બિલકુલથી કરી રહ્યા છે. હવે એક બહુ મહત્વનો પ્રશ્ન એ પણ
કે હમણાં એટલે કે થોડાક દિવસોમાં હની ટ્રેપના કેસ સતત વધી રહ્યા છે અને ગમે તેમ કરીને અત્યારે તો કોઈ પણ વ્યક્તિને કેવી રીતે હની ટ્રેપમાં ફસાવો, શું કરવું, સોશિયલ મીડિયા ઉપર અમુક મેસેજીસની બધી જે બાબત જોવા મળી રહી છે. પાર્થોભાઈ, આ આખી બાબતો કઈ રીતની જોવા મળતી હોય છે અને કયા કારણોસર આ પ્રકારના કેસ પણ વધતા હોય છે? જી ચોક્કસથી યજ્ઞભાઈ, આ એક મોડસ ઓપરેન્ડી થઈ ગઈ છે. હવે મોડસ ઓપરેન્ડીનો મતલબ એ છે કે કોઈ પણ ક્રિમિનલની એ એક પદ્ધતિ બની ગઈ છે. હવે પદ્ધતિ કેમ આ ઇઝી છે એનું કારણ છે. પહેલું તો સાયકોલોજીકલ ઇફેક્ટ છે કે કોઈ પણ સ્ત્રી જ્યારે કોઈ પુરુષ સાથે વાત કરે તો એ બાય ડિફોલ્ટ છે કે એ ફસાવાનો છે. બીજું સાયકોલોજીકલ ઇફેક્ટ એ છે કે આજકાલ જે સોશિયલ મીડિયા જે પ્રમાણે વસ્તુઓ બતાડી રહ્યું છે કે તમારી સાયકોલોજી પ્રમાણે તમારા બ્રેનની જે રીલ લાઈક કરવી અથવા કોઈ પણ વસ્તુની ઉપર તમે કોઈ પણ એક્શન લો છો એના પ્રમાણે જ આગળ તમારી થોટ પ્રોસેસને ચેનલાઇઝ કરવાનું. ક્યાંક સોશિયલ મીડિયાને ખબર પડી જાય છે કે ભાઈ આ વ્યક્તિને આ જ વસ્તુ જોઈએ છે અને ક્યાંક એ બાબતને તરત તો હેમરિંગ કરીને તમને એ જ વસ્તુ આપવામાં આવે છે અને ક્યાંક તમે એ બાબતે એટ્રેક્ટ થાવ, એવી બાબત કહી શકાય એમાં? ચોક્કસથી જે તમે એકદમ પોઈન્ટ એકદમ પકડ્યો છે કે ચોક્કસથી જે હેમરિંગ તમારા મગજ ઉપર થઈ રહ્યું છે જેના કારણે શું થઈ રહ્યું છે કે ઘણી વખત એકલતાવાળી પોસ્ટો અગર લાઈક કરી તો એ વ્યક્તિઓ એકલતાવાળામાં આવી જાય છે અને અટેકર્સની પાસે એની ઇન્ફોર્મેશન જતી રહે છે કે ભાઈ જો આ વ્યક્તિ આ રીતની પોસ્ટ લાઈક કરી રહ્યું છે. અત્યારે તો કોઈ અમુક સોશિયલ મીડિયાએ એવું પણ કર્યું છે કે તમે કઈ પોસ્ટ લાઈક કરી એ પણ ત્યાં દેખાય છે અને એ પ્રમાણે જ ડેટા એ અટેકર છે એ તમારા સોશિયલ મીડિયા પરથી ગેધર કરીને તમારી સાથે વાત કરશે, તમારા મગજ જોડે રમશે અને તમને હની ટ્રેપ કરે છે. હવે હની ટ્રેપનો મતલબ એક જ છે કે તમારી સાથે કોઈ સ્ત્રી વાત કરે છે, તમે એમની જોડે વાતો કરો છો અને પછી એ આગળ ને આગળ એવા ચેનલાઇઝ્ડ અલગ અલગ ક્રાઇમ જે છે કે એક પછી એક એવા અલગ અલગ ક્રાઇમ્સની અંદર તમને ફસાવવામાં આવે છે અને એના જ કારણે જે હની ટ્રેપના કિસ્સાઓ છે એ અત્યારે વધી રહ્યા છે. તો સોશિયલ મીડિયા જે છે એ સોશિયલ મીડિયાની અંદર જે એનાલિટિકલ ફીચર જે એડ થયા છે અત્યારે, એ એનાલિટિકલ ફીચર જે છે એ એક મેઇન કોઝ અથવા એક મેઇન કારણ આપણે કહી શકીએ છીએ કે જેના કારણે અત્યારે મેક્સિમમ હની ટ્રેપિંગના કેસીસ જે છે એ વધી રહ્યા છે. અને બીજી વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ છોકરીનો મેસેજ આવે કે કોઈ પણ વિડીયો કોલ આવે તો એ વ્યક્તિ કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર ડાયરેક્ટ એ ઉપાડી રહ્યું છે અને એ મેસેજીસનો રિપ્લાય પણ આપી રહ્યું છે ફક્ત ને ફક્ત જે સાયકોલોજીકલ એકલતા છે એ એકલતાને દૂર કરવા અને એ જ એક સાયબર ક્રાઇમને ઇનિશિયેટ કરવા માટેનું એક રીઝન બનતું હોય છે. જી સ્નેહલભાઈ, આ જ સવાલ આપણે, આ તો ખબર પડે છે, કેસ નોંધાય છે એટલે ક્યાંક તેની ઉપર એક્શન લેવાય છે, પણ સ્નેહલભાઈ એવી પણ બાબત સામે આવી છે કે ઘણા બધા લોકો આનો શિકાર બનતા હોય છે પણ કહી નથી શકતા, કાં તો પછી એમ કહે ને કે એક આમ સંકોચ અનુભવે છે, એક શરમ આવે છે કે ભાઈ આ બધી બાબત થઈ ગઈ તો હવે અમે શું કરીશું. સ્નેહલભાઈ, આ પણ આ બાબતને કઈ રીતે જુઓ છો? જો સર, પ્રેક્ટિકલી એક વસ્તુ છે કે અત્યારે સોશિયલ મીડિયા પર તમને બધી જ વસ્તુ ફ્રી મળતી હોય છે. ઇટ ઇઝ ધ થિંગ બીકોઝ કે તમે એનું પ્રોડક્ટ છો અને આ બધી વસ્તુ પ્રોફાઇલિંગ જે આપણે હમણાં જ વાત થઈ કે તમે કઈ રીતનું ચેક કરો છો, તમે કેવી રીતનું સર્ફિંગ કરો છો, તેના બેઝિસ ઉપર તમારી આખી પ્રોફાઇલિંગ થાય અને એ લોકો જોઈ કે તમને કેવી રીતના પોપઅપ્સ આપે જે એન્ચાન્ટ કરીને તમને કશે ને કશે લઈ જતા હોય છે. હની ટ્રેપ વાળી વસ્તુ જે છે તેમાં પ્રેક્ટિકલી હવે તો આફ્ટર આપણે એમ કહી શકીએ કે એઆઈ અત્યારે કોઈ બી વ્યક્તિ બહુ ઇઝીલી યુઝ કરે છે. તો એક ફેરી તમારું વિડીયોઝ, તમારા ઓડિયોઝ કશે ને કશે એક્સપ્લોર થઈ ગયા છે પછી તો there are n નંબર ઓફ વેઝ કે તેને મેન્યુપ્યુલેટ કરીને તમને ડરાવી શકાય અને બધા જ લોકો કશે ને કશે જ્યારે આવી ખોટી વસ્તુમાં એન્ચાન્ટ થતા હોય છે ત્યારે એમને પોતાનો જે સારો પોર્શન છે તે યાદ આવે છે ને આ બંનેને એ લોકો બિલકુલ મળવા નથી દેવા માંગતા. એટલે બટ ઓબ્વિયસ છે કે એ લોકો એક આપણે એમ કહી શકીએ કે ડરની લાગણીથી પીડાતા હોય છે. આ જ વસ્તુ એમનો આ ડરનો ફાયદો ઉઠાવીને આ લોકો એમને બ્લેકમેલ કરે છે. જો બ્લેકમેલિંગમાં એક વસ્તુ છે કે અગર તમે એમને કોઈ રેન્સમ આપી દીધું તો પછી તમને એ લોકો છોડશે નહીં, કારણ કે એમને લાગશે કે અહીંયાથી આઉટપુટ મળ્યું છે, અમને હજી મળશે. બટ અગર તમે ક્લિયર રહો તો ઇટ ઇઝ વેરી વેરી ક્લિયર રૂલ કે એ લોકો કશે બી આવા મોફ વિડીયો પણ હોય તો એ બી અપલોડ નથી કરી શકવાના.
અને there are n number of ways કે જેમાં એ લોકો તમને ડરાવશે, બટ યુ હેવ ટુ બી ઇન્ટેક્ટ, અને આવા કોઈ વસ્તુને વધારે પ્રોત્સાહન નહીં આપવું જોઈએ. અને એની તરત જ 1930 માં પણ કમ્પ્લેન કરી શકાય. cybercrime.gov.in છે, એમાં એની કમ્પ્લેન કરવી જોઈએ. અને રિસેન્ટલી sancharsaathi.gov.in એ પણ એક બહુ સારી વેબસાઇટ છે જેમાં તમે કમ્પ્લેન કરી શકો છો. આ ઉપરાંત વોટ્સએપમાં પણ તમે એક કમ્પ્લેન ફોરમ છે જેમાંથી પણ તમે કમ્પ્લેન કરીને નંબરને બ્લોક કરાવી શકો છો. અને બીજી બાજુ એક એવી પણ બાબત સામે આવી છે કે જ્યારે આ પ્રકારના જ્યારે કેસ નોંધાતા હોય છે અને તેની ઉપર કામગીરી પણ અત્યારે થતી હોય છે, લોકોને ખબર પણ પડે છે કે આ કેસ શું છે શું નહીં, અને તો પણ ક્યાંક અવેર થતા નથી, એવી પણ બાબત સામે આવે છે. પ્લસ હું દરેક લોકોને એક મેસેજ અહીંયા આ પ્લેટફોર્મ પરથી આપવા માગીશ કે કોઈ તમને મેસેજ કરે, ફોન કોલ કરે કે તમે એકલા છો, તમારી જોડે વાત કરી દો, કોઈ ફ્રી નથી હોતું, કોઈ નવરું એવું નથી હોતું કે ના તમારી જોડે તરત તો વાત કરે. મહેરબાની કરીને આ પ્રકારના ફેક કોલ્સ અને મેસેજીસનો રિપ્લાય ના આપશો. એ તમારા માટે જ અત્યારે તો જે યોગ્ય બાબત છે. તેની સાથે બીજો એક પ્રશ્ન એ પણ હું આપને જે પૂછવા માગીશ કે જ્યારે આ બાબત જે સામે આવી છે પાર્થોભાઈ, કે ઘણી બધી કંપનીના ડેટા પણ લીક થઈ રહ્યા છે, આપ આ બાબતને કઈ રીતે જુઓ છો? ચોક્કસથી જે પ્રમાણે હમણાં જ એક બહુ જ પોસ્ટ વાયરલ થઈ હતી કે બિલિયન્સ ઓફ એમાં યુઝર નેમ પાસવર્ડ્સ લીક થયા છે અને સાથે સાથે કંપનીઝના ડેટા લીક થયા છે. શોર્ટ હું આ બાબતને ખૂબ જ સિરિયસલી આ વસ્તુને લેવા માંગુ છું, કારણ કે ફક્ત વાતો કરવાથી અથવા લો લાવી દેવાથી કશું નથી થતું. એ લોને ઇમ્પ્લિમેન્ટ કરાવવો, એ લોને એકચ્યુઅલીમાં અફેક્ટ કરાવવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે બીજા દેશોના લોઝ જોઈને કે GDPR છે, GDPRમાં કમ્પ્લાયન્ટ નહીં હો તો આટલા $1 બિલિયન ભરવા પડશે, એમ જોઈને DPDP બનાવી દીધો આપણે, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, અને એના અંતર્ગત તમે એક બ્રીચની અંદર તમે કંપનીને 250 કરોડનો પેનલ્ટી નાખો છો, પણ એ પેનલ્ટીઝ આવે છે ક્યાં, અથવા એનું વેલિડેશન ક્યાં થઈ રહ્યું છે કે આ કંપનીએ DPDP એક્ટ કે કશું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે? કંપનીઝ આ વસ્તુઓને ફોલો નથી કરી રહી, એને અત્યારે સિરિયસલી નથી લઈ રહી. અને સાયબર સિક્યોરિટી એક એવી વસ્તુ છે કે એક નાનકડી ક્લિક અથવા એક નાનકડી ભૂલ અગર તમે કરો છો તો એના કારણે તમારી આખી કંપનીની રેવન્યુ જે છે એ જઈ શકે છે, તમારી પર્સનલ ડેટા જઈ શકે છે, તમારા જે ક્લાયન્ટ છે એમનો ડેટા જઈ શકે છે, અને જેના કારણે અટેકર્સને એ ડેટા ડાર્ક વેબ પર અને બધી જગ્યાએ મળે છે, અને ત્યાંથી જ પછી તમને વિડીયો કોલ આવે છે કે હા તમે એકલા છો, લો વિડીયો કોલ કરીએ. તો આ એક મેજર સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે. તો કંપનીઝ જે છે એ કંપનીએ પહેલા તો પોતાનું સાયબર સિક્યોરિટી પોસ્ચર છે, જે સાયબર સિક્યોરિટીની ટીમ્સ છે એ બધાને સ્ટ્રેન્થન કરવાની જરૂર છે. એ લોકોએ જે DPDP એક્ટના નોર્મ્સ છે એ નોર્મ્સ બધા ફોલો કરવાની જરૂર છે. અધર દેન ધેટ અમુક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પણ છે, જેમ કે ISO 27001 છે, SOC 2 Type 2 છે, GDPR છે, HIPAA છે. આવા ઘણા બધા સ્ટાન્ડર્ડ્સ આપેલા છે ઓલરેડી, અને એવું જોવામાં આવ્યું છે સ્ટેટિસ્ટિક્સના બેઝ ઉપર કે 97.6% જેટલી કંપનીઝ કે જે આ વસ્તુઓ ફોલો કરી રહી છે એ કંપનીઝ જનરલી જે અટેક થતી નથી, અથવા એ કંપનીઝ જે છે એની અંદર કોઈ પણ જાતનો ડેટા બ્રીચ થતો નથી. તો સૌથી પહેલું આ જે તમે ખૂબ જ સારો એક ક્વેશ્ચન પૂછ્યો કે જે ડેટા બ્રીચીસ થઈ રહ્યા છે, પહેલા તો એ ડેટા બ્રીચીસને એન્ડ લેવલથી જ અટકાવવાની જરૂર છે, જેના કારણે જે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે, જે ડેટા હેકર્સને મળી રહ્યો છે અથવા ક્રિમિનલ્સને મળી રહ્યો છે, એ ડેટા મળવાનો જ બંધ થઈ જશે પહેલા તો. અને અગર એ ડેટા નહીં મળે તો અગર 1 લાખ કેસ આવતા હશે તો એની સામે 10,000 કે 15,000 કેસ જ આપણી સામે આવશે, કે જે એક સારું એવું જે ક્રાઇમને રોકવા માટે આપણે એને એક સારી એવી પહેલ કહી શકીએ છીએ. જી સ્નેહલભાઈ, જ્યારે આ જે રિપોર્ટ સામે આવ્યો છે, ફ્રોડ ગુનેગારોને ઝડપવા માટે કાયદાકીય પ્રક્રિયા કેટલી લેન્ધી છે અત્યારના સમયમાં, અને કેટલી સરળ બનાવી શકાય છે તેના? પ્રેક્ટિકલી સિચ્યુએશન અત્યારે એ છે કે ઘણા બધા લોઝ આપણે જોઈ રહ્યા છે, ઘણા બધા અપડેશન જોઈ રહ્યા છે, બટ એક વાત છે કે એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલું સારું નથી.
નોટ ઓનલી ઇમ્પ્લિમેન્ટેશન બટ પ્રેક્ટિકલ ઇશ્યુ એ છે કે બધી અલગ અલગ જે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે તેઓ એકબીજા સાથે વેલ કોર્ડિનેટેડ નથી. અગર આ બધી વસ્તુને ફૂલપ્રૂફ રીતના આપણે અગર કરવું હોય તો સૌથી પહેલો સ્ટેપ છે કે હરેક લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ એ લોકો પ્રોપર કોર્ડિનેટેડ હોય સર્વિસ પ્રોવાઈડર સાથે અને બીજી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ સાથે, અને પછી જે લો છે તેને વ્યવસ્થિત રીતના રૂટ લેવલથી એનું ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત રીતના થવું જોઈએ. તો આપણે એવું જોઈ શકશું કે કશે ને કશે કોઈ ક્રાઇમ થયું, પહેલા તો જેવું ક્રાઇમ થાય છે પેલો વ્યક્તિ બેંકને ઇન્ટિમેટ કરે છે. સી બેન્કિંગ સેક્ટરમાં પણ અલગ અલગ નોટિફિકેશન આવ્યા છે, ઘણા બધા બાયલોસ છે જે પણ અત્યારે એક્ટિવલી એક્સેપ્ટ કરવામાં આવતા નથી. આરબીઆઈના નોટિફિકેશન પ્રમાણે અગર તમે 3 દિવસની અંદર કમ્પ્લેન કરી દો છો અને અગર ઇટ ઇઝ નોટ યોર ફોલ્ટ તો તમને 3 દિવસની અંદર તમને જે કમ્પ્લેન થઈ છે તેના બેઝિસ ઉપર વિધિન 7 ડેઝ તમને પૈસા રિફંડ મળી જશે. બટ આવું નથી થતું. પ્રેક્ટિકલી આ બધી જ વસ્તુ કશે ને કશે એવા વચ્ચે ગેપ્સ છે કે જે ફૂલફિલ કરવા અત્યંત જરૂરી છે. તો તમે એક સ્ટ્રક્ચર ઉભારી શકશો કે જે લીગલ ફ્રેમવર્ક એનું ડિસાઇડ કરશે. એટલે આવા બધા નાના મોટા લૂપહોલ્સ છે કે જેમાંથી આપણે અત્યારે ઓવરકમ થવાનો સમય છે. અને ડેટા પ્રોટેક્શન એક્ટની અત્યારે આપણી વાત થઈ, પાર્થોભાઈએ બહુ સારી વાત કરી છે. બટ એક વસ્તુ આમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે ડેટા પ્રોટેક્શન એક્ટમાં ધેર ઇઝ નો પ્રોવિઝન ઓફ કમ્પન્સેશન, ધેર ઇઝ ઓનલી પ્રોવિઝન ઓફ પેનલ્ટી. એટલે અગર તમારો ડેટા કોઈ બીજાએ બ્રીચ કર્યું તો તમને તો કમ્પન્સેશન નથી મળવાનું. એના માટે તમને આઈટી એક્ટ પ્રમાણે 43 પ્રમાણે તમને એજ્યુડિકેટિંગ ઓફિસર પાસે કમ્પન્સેશન લેવું પડશે. બટ ગવર્મેન્ટ ને તમને પેનલ્ટી પેલા આપવાની એ નેસેસિટી થઈ જશે. સો આ બધી વસ્તુ જે છે તેમાં ઘણી બધી અસમંજસ આપણે કહી શકીએ કે એ થઈ રહી છે અને એ બધાને પ્રોપરલી રેગ્યુલેટ કરવાની જરૂર છે અને એક અપ્રોપ્રિએટ લો ફ્રેમવર્ક સેટ કરવાની જરૂર છે. બિલકુલ જી સર. પાર્થોભાઈ, અત્યારે ડિજિટલ યુગનો જમાનો છે. આપણે એમ ના કહેવાય કે ના ભાઈ તું ડિજિટલ જે પણ કોઈ એપ્લિકેશન યુઝ કરતો હોય કે પછી સોશિયલ મીડિયા પર કંઈ ભાઈ બંધ કરી દે, પણ આજના સમયમાં કઈ ડિજિટલ ટેકનોલોજીનો વધુ ખોટો ઉપયોગ થઈ રહ્યો છે? જી ચોક્કસથી હું કહીશ કે જે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે, પહેલાં તો એનો ખૂબ જ કહેવાય ને કે અનરિસ્ટ્રિક્ટેડ ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે. અનરિસ્ટ્રિક્ટેડ એટલે કોઈ પણ જાતની કોઈ પણ વસ્તુઓ એની અંદર કોઈ પણ રિસ્ટ્રિક્શન્સ વગર દેખાડવામાં આવી રહી છે. અને એઆઈ ટેકનોલોજીનો અત્યારે અનરિસ્ટ્રિક્ટેડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભલે કંઈ પણ કહે કે અમે એઆઈમાં રેગ્યુલેશન નાખ્યું, ગમે તે કર્યું, પણ જ્યારે કહેવામાં આવે ને કે રિસ્ટ્રિક્શન નાખવામાં આવે તો બધા જ એને બાયપાસ કરવાની બારીઓ ગોતીને જ રાખતા હોય છે. તો એઆઈ જે છે, એઆઈનું જે રિસ્ટ્રિક્ટિવ યુઝેજ છે એ રિસ્ટ્રિક્ટિવ યુઝેજ ખૂબ જ જરૂરી છે. પ્લસ જે પ્રમાણે સ્નેહલભાઈએ બહુ જ સારી વાત કરી છે કે કોર્ડિનેશન ઓફ મલ્ટિપલ જે ઓર્ગેનાઇઝેશન્સ છે એમાં આ જે સોશિયલ મીડિયા અથવા કોઈ પણ એપ્લિકેશન જે યુઝ થઈ રહી છે એ લોકોનો જે રિસ્પોન્સ પીરિયડ જે છે એ રિસ્પોન્સ પીરિયડ 7 થી 10 દિવસનો હોય છે. કે તમે જ્યારે મેલ કરો એના 7 દિવસની પછી ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એપ્લિકેશન છે એ ત્યાંથી રિસ્પોન્સ આવતો હોય છે. તો શું કરવાની જરૂર છે કે ગવર્મેન્ટે એમાં રિસ્ટ્રિક્શન નાખવાની જરૂર છે. અને એ જે પણ સર્વિસ પ્રોવાઈડર છે, જેમ કે મેટા છે કે કોઈ પણ છે, તો એમની જોડે એક સ્ટ્રિક્ટ રૂલ ઓફ કમ્યુનિકેશન રાખવાની જરૂર છે કે જેવું તમને આમાં કોઈ પણ મેલ અથવા કોઈ પણ એફઆઈઆર અથવા કોઈ પણ જે કેસ ઇનિશિયેટ કરવામાં આવે છે તો એનો રિઝોલ્યુશન ટાઈમ અથવા રિસ્પોન્સ ટાઈમ મિનિમમ આટલો હોવો જ જોઈએ તમારો, અને આટલાની અંદર તમારી વસ્તુનો રિપ્લાય આપી જ દેવો પડશે. આ રીતનું અગર કોઈ એઆઈ જે છે એ ત્યાં સેટઅપ કરવામાં આવે અથવા એ જે ટેકનોલોજીનો સદુપયોગ એ એન્ડ પોઈન્ટ અથવા એ ટેકનોલોજી લેવલ પર કરવામાં આવે તો ચોક્કસથી હું કહું છું કે આ જે કેસીસ રિઝોલ્યુશનની અંદર વર્ષો વીતી જાય છે ને એ કદાચ 10 થી 12 દિવસની અંદર એનું રિઝોલ્યુશન પણ આવી જશે, પૈસા પણ જે વિક્ટિમના અકાઉન્ટમાં પાછા આવી જશે, અને બધી જ રીતનું જે એક કહેવાય કે ક્રાઇમ જે થઈ રહ્યો છે એને અટકાવવાની અંદર એક ખૂબ જ વેગ મળશે. અને જેના કારણે જે 40 લાખ કે 50 લાખ કેસીસ આવવાના જે ફ્યુચર હું પ્રિડિક્ટ કરી રહ્યો છું કે 2025ની અંદર મિનિમમ 55 to 60 લાખ કેસીસ રિપોર્ટ થવાના છે.
એના અંતર્ગત એ રિપોર્ટેડ કેસીસમાંથી રિઝોલ્યુશન જે હશે એ 80 થી 85% થી વધારે હશે અગર જો આ બધા જે સોલ્યુશન્સ બધા કહેવામાં આવી રહ્યા છે અથવા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે તો 100% આપણે આ ક્રાઇમની અગેન્સ્ટ એક શિલ્ડ બનીને ઊભા રહીશું અને જે વિશ્વગુરુ કહેવામાં આવે છે એ પ્રૂફ કરીને બતાડીશું કે બીજા જે કોઈ પણ દેશો છે એ દેશો સાયબર ક્રાઇમ આટલી એફિશિયન્ટલી સોલ્વ નથી કરી શકતા અને આપણો જે દેશ છે એ એફિશિયન્ટલી સોલ્વ કરી શકે છે. બિલકુલ સાચી વાત છે. પાર્થોભાઈ, સ્નેહલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ડિજિટલ યુગ છે અને ડિજિટલ યુગની સાથે ડિજિટલી સમસ્યાઓ પણ ઘણી બધી છે. મહેરબાની કરીને એક રિક્વેસ્ટ આ પ્લેટફોર્મ પરથી કરવા માગું છું કે કોઈ પણ પ્રકારની આવી અનનોન મેલ આવે, મેસેજ આવે, લિંક આવે કે પછી ફોન આવે કે વિડીયો કોલ આવે, કોઈનો રિપ્લાય કરવાની જરૂર નથી. એને જરૂર હશે તો 2 વાર તમને ફોન કરશે, તમારો ઓળખીતા હશે તો 4 વાર તમને ફોન કરશે, પણ અનનોન નંબર ઉપર કોઈ પણ પ્રકારનો રિપ્લાય ન આપતા, કારણ કે સાવધાની રાખવી એ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.